તારે હવે આ ચોપડાની માયા મેલવાની થાય છે? અરે બા, હું તો ખાલી હિસાબ લખવા બેઠી છું. હિસાબ લખી, આ કરી તે કરી, ભણવાનું પતી ગયું, હવે તો તું આ પોલીસની નોકરીમાંય જલ્દી જતી રહે. પછી હું એકલી આ ઘરમાં, તારી પાસે મારા માટે સમય જ નથી. આખો દી પહેલાં ભણવામાં કાઢ્યો, એ પત્યું તો પછી હવે આ હિસાબ કિતાબ ને એ હંધું પતશે એટલે આ પોલીસની નોકરી લાગી ગઈ છે, જતી રહેશે. પછી થોડા દીમાં તારા લગ્ન થઈ જાય, પછી તો હાવ આમાં એકલી. બા, આ ભણાવવાનો શોખ મારાથી વધારે તો તમને અને બાપુને જ હતો. એટલે મારું નામ ન દ્યો. અને તમને જેવી ઈચ્છા હતી કે મારી દીકરી ગામમાં એના બાપુનું નામ રોશન કરે, હવે જ્યારે એવું થવા આવ્યું છે તો પોતે ને પોતે રિહાવા બેહો છો. ના ના, એ ઈચ્છા તારા બાપુની અને મારી બંનેની હતી. અને મારું સપનું છે કે તું પોલીસ સ્ટેશનમાં આમ ખુરશી પર બેઠી હોય, બધા તને મેડમ મેડમ કરે. અને હા બર, હું કહું છું, જો પણ તને ખબર છે ને, મને તારા વગર નથી ગમતું, આ તારા વગર નથી ચાલતું. કેટલું ભણી, બસ ભણ જ કર્યું. પણ બા, હવે તો ભણવાનું પતી ગયું. અને મેં એવો વિચાર કર્યો છે કે હવે જ્યારે ભણવાનું પતી ગયું છે, બીજું કંઈ કામ રહ્યું નથી, તો પછી આપણી જમીન માટે કેસ ફાઇલ કરી દે તો? સો ગોપી, મને ખબર છે કે તું ન્યાયપ્રિય વ્યક્તિ છે, પણ આ જમીનની વાત છોડ ને. જે વહી ગયું એ વહી ગયું. એના માટે વહી ગયું એટલે આપણું ગયું છે, અને બાપુની મહેનતનું ગયું છે, એમના હકનું ગયું છે. અને હકનું લેવામાં શું વાંધો? તમને ખબર જ છે કે કાકાએ આ બધું પરાણે પડાવી લીધું છે, અને એ તે અજાણતા સાઈન કરાવીને. તો પછી એ આપણે પાછું મેળવી શકવી એમ છે. અને આમાંય હજી સાચા કાગળિયા તો આપણી પાસે પડ્યા છે ને, તો પછી બહુ સહેલાઈથી મળી જાય આપણને. તને ખબર છે ને, તારા કાકાનો સ્વભાવ તું નથી જાણતી? હા, તને નથી ખબર તારા કાકા કેવા છે? હે બા, એવા બીકથી જો આપણે લડવા જ નહીં ઉતરીએ તો કેમ ખબર પડશે કે પરિણામ શું આવશે? અને આમાંય તે પડવાની બીકે કંઈ હાલવાનું બંધ ન કરી દેવાનું હોય. બધી વાત હાચી, તારી હંધી વાત હાચી, પણ મને છે ને તારી હારે કંઈ ખોટું ખરાબ કરે ને એનો ડર છે. ને તારો કાકો એ નહીં વિચારે કે તું એની હગી ભત્રીજી છો, સમજી? એટલે ના પાડું છું. હવે મારે નથી વિચારવું કે એ મારા હગા કાકા છે. જે થતું હોય ને ન્યાય એ જ થાય, અને એ જ હું કરી. આ તો મને થયું કે તમારી રજા લઈને કરું તો તમે મને સાથ આપશો, એના બદલે તમે વિકાવશો. કોપી, તારા બાપુ ગયા ને પછી તારા કાકાએ આપણી હારે ઘણું બધું ખોટું કર્યું છે. જમીન લઈ લીધી, બાપુજીના મકાનના ભાગ પાડ્યા તો એ રૂપિયા નથી આપ્યા. પછી આપણે આ ઘરમાં આવીને રહ્યા. પણ મને એ વાતની ખુશી છે કે તારા બાપુનું ને મારું જે સપનું હતું ને એ બેટા તે પૂરું કર્યું. મને એનાથી વિશે હવે મારું એક સપનું છે કે બાપુજીનું જેટલું ગયું છે એ પઈ પઈ હું પાછી લાવું, અને તમારે મને એમાં સાથ આપવો જ પડશે. બસ. મને આ બધા ઝઘડા નથી ગમતા. તું એવું કહે છે કે તારો સાથ આપવો પડશે. હું તારો દરેક વસ્તુમાં સાથ આપવા તૈયાર છું, પણ આ વાત માટે મારું મન નથી માનતું. બા, તમારું મન ન માને ને તો કંઈ નહીં, પણ હું મારા નિર્ણય ઉપર અડગ છું. અને આજે તમારી જગ્યાએ જો બાપુ હાજર હોત ને તો એ તો મને એમ જ કહેત કે દીકરી તું આગળ વધ, હું તારા ભેગો ઊભો છું. અને તમે શું કે મારી હિંમત તોડો છો? તું છે ને ખરેખર તારા બાપુ જેવી છો, જિદ્દી. જે મનમાં લઈને બેઠી હોય ને એ પૂરું કરવું જ, એ કોઈ પણ હાલતમાં. શું નહીં? બાપુની દીકરી શું ને તો પછી તે સારું, તને ઠીક લાગે એ કરજે. જા, પાછો ચોપડો લીધો. હિસાબ ખાવાનું કર હાલ, રોટલા ઠંડા થાય છે. હિસાબ વાળી હા કરશન, હા પેલી તળાવવાળી જમીનનું શું થયું? તળાવવાળી જમીનની વાત કરું છું. હા હા, એ વખતસર લઈ લેવાની છે, ખબર પડે જ ને તને? અરે સામ દામ દંડ ભેદ કહીએ કાર, આપણને એ જમીન જોઈએ એટલે જોઈ, સમજી ગયો ને? હા, કબજો જમાઈ દેવાનો છે. એ હંધુએ જોઈ લઈ મેં. ચાલ ત્યારે મૂકું છું ફોન.
જોઈ લેજે હા હાલ. બાપુ હા બેટા કેમ છે? મારે તમને એક વાત કરવી છે. હા તો બોલ ને શું વાત છે? આ આ, હા બોલ બેટા શું કહેતી હતી? આ મેં પોલીસની પરીક્ષા દીધી ને હા 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 તો એનું શું થયું? એમાં હું નપાસ થઈ. હું નપાસ થઈ? પોલીસની પરીક્ષામાં તું નપાસ થઈ ગઈ? અને ઓલી ગોપી એ હતી ને તારી યારે ઈ પાસ થઈ ગઈ. એ પાસ થઈ ગઈ? એ કઈ રીતે પાસ થઈ ગઈ અને તું કઈ રીતે નાપાસ થઈ ગઈ? હા કઈ ભાન છે તને? અને કેટલું બધું આયોજન કર્યું હતું તારા માટે મેં. નાપાસ થઈ ગઈ? આમ કઈ રીતે નાપાસ થઈ ગઈ? પણ પણ હું મને તો એમ થાય છે બાપુ કે આ ગોપી પોલીસ બની ગઈ, નોકરી આવી જાય ને તો એ તો કહું છું તને. મને એમ હતું કે ઈનામાં કાંઈ નથી, ઈ નાપાસ થાય અને મારી છોકરી પાસ થઈ જાય તો આગળનું બધું આયોજન કરીને મૂક્યું હતું. હવે છે ને એની જે જમીન આપણને હટપવાની વાત હતી ને એ હંધીએ મારા મોટા ભાઈ મૂકી ગયા છે. એ જમીન છે ને હવે એ દાવો માંડશે એના પર. તને કઈ સમજ પડે? ઈ કહું છું કે આ પોલીસ બની જાય ને તો તમે જે એની જમીન પસવી પડી ને એ પાછી લઈ લે. પાછી જ લઈ લે હે ને. એટલે તો કહું છું કે તે મહેનત કરવી જોઈતી હતી ને તારે. નાપાસ થઈને આવી છો પાછી. હું શું કરું? મેં તો મહેનત કરી હતી, પાસ ન થઈ નસીબમાં. તું જા હવે મોડું દેખાડતો નહીં મારી સામે. જા કઈ પસાર કરવા દે મને. છોકરીએ તો નામ ડૂબાઈડું મારું. કેટલું બધો પસાર કર્યો તો મેં અને પોલીસ બનાવે ત્યાર પછી ઘણા બધા મારા જે ગેરકાયદેસરના કામ છે ને એ હંદામાં એ મને સાથ આપશે એવો આખો વિચાર હતો મારો. આખા વિચાર તો પથારી ફેરવી નાખી આ છોકરીએ. મને ફોન કરવા દે કોઈને. હલો. હા અસ્કા હું બોલો ને કરસ? શેઠ. મજામાં? અરે એકદમ મજામાં. હા હું દારૂ બારૂ કઈ પુગાડવાનો છે? દારૂ બારૂની તો અત્યારે કાંઈ જરૂર નથી. અંદર હા. સ્ટોક પડ્યો છે. હા. તને મજા છે પણ અહીં મારી મજા બગડી જાય એમ છે ભાઈ. કેમ? શું થયું છે? તારા માટે કામ આવ્યું છે અસ્કા. હું વાત કરો છો? જો મારી વાત સાંભળ. હા તને એ તો ખબર છે ને કે મારા મોટા ભાઈ હારે મારું બનતું નહોતું. હા હા અને આપણે જે આ જમીન બમીન પસાવવાના અને આપણા જે ઊંધા ધંધા છે ને એની હંધી એને ખબર પડી ગઈ હતી. એને પહેલેથી જ ખબર હતી એટલે એ મારાથી આળો ચાલતો હતો. એટલે ભાઈ હાથે મારો ડખો થયો હતો હા. ને થોડીક જમીને એની પચાવી પાડી છે મેં ભાઈની. એ હવે એના ઘરના લોકોને ખબર જ છે. હવે તકલીફ ત્યાં આવી છે કે એની જે છોકરી ખરીને મારી ભત્રીજી હા ગોપી ગોપી ઓળખે કે ને? ઓળખું. ધોળી ધોળી છે ને? હા એ ગોપી છે ને પોલીસની પરીક્ષામાં પાસ થઈ ગઈ છે ને આપણી ધારા નાપાસ થઈ ગઈ. આપણે ધારા માટે બહુ બધું આયોજન કર્યું હતું કે ધારા પોલીસમાં જશે તો આપણે આપણા ઊંધા ધંધા એ આરામથી- શેઠ હા. મારી વાત સાંભળો. આ પાસ ને નફાસ છે ને એક બાજુ રાખો. કરવાનું છે હું ઈ કયો. હા જો હવે મુદ્દાની વાત પર આવ્યો ને હા. મારી વાત સાંભળ. હા હવે છે ને આ ગોપીના જરા બાર વગાડવાના છે સમજી ગયો ને? સમજી ગયો. હા આપણા વચ્ચેથી એને બહાર કાઢવાની છે. હું તને કહેવું ક્યારે કરવાનું છે કામ એ પહેલાં તારે મારી એક મુલાકાત લેવી પડે સમજો ને? ક્યાં આવવાનું છે ખબર ને તને? ક્યાં? આપણી જગ્યાએ. કઈ વાંધો નહીં. હા આજ હાલો હાંજ આવું છું. આજ હાંજ પૂગી જાય. હા 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 ચાલ ભલે. મોક. પોલીસમાં જાય એ પહેલાં તને ધામમાં પહોંચાડી દઉં દીકરી. હે ભગવાન આ બંસી કાકા. ધારા તું ક્યાં ગઈ હતી? કાકી મેં કેટલી વાર કીધું કે હું જ્યાં જાઉં ત્યાં તમારે નજર નહીં રાખવાની. અરે બેટા આ તો તું રસ્તામાં મળી ગઈ એટલે પૂછી લીધું. મને ક્યાં ખબર હતી કે તું રસ્તામાં મળી જવાની છે અને આમ પણ તું ક્યાં ઘરે આવસ. પૂછાઈ ગયું તો જાઉં હું? તારા બેટા એક વાત કહું? ના પાડીશ તો નહીં કયો?
જો ખોટું ના લગાડતી, પણ આટલો ગુસ્સો સારો નહીં, નહીંતર છે ને આ શરીરમાં ઘણા રોગ આવી જાય. શાંત એ રાખ. મારા શરીરની છે ને તમે સંતાન ન કરો. આવડું મોટું શરીર છે ને એમાં જોવો એની સાર સંભાળ રાખશો ને હે તો કઈ કામાંથી ઓછું થાય. જો જોઈએ તારે- હોય ત્યારે સલાહના પોટલા જ ખોલીને બેહી જાય. હા જવા દે, હંધી વાત જવા દે. પણ આ ગોપીએ જ્યારે પોલીસની પરીક્ષા દીધી ત્યારે તે દીધી હતી ને, શું પરિણામ આવ્યું? કાં આમ જોવસ? રેવા દો ને હવે, ભોરા બનવાની જરૂર નથી હો. તમને ખબર હશે કે હું નપાસ થઈને તમારી ગોપી પાસ થઈ ગઈ. હાય હાય, તારું પરિણામ નપાસ આવ્યું? સો બેટા, મને નહોત ખબર, પણ ચિંતા ન કર. આ તું બીજી વાર પ્રયત્ન કરીને તો પાસ થઈ જાય. તું બહુ હોશિયાર છો બેટા. હું શું જ હોશિયાર, ખબર જ છે મને. તમારે છે ને સંતા કરવાની જરૂર નથી. અને બીજી વાર છે ને મને આ રીતે માર્ગમાં રોકતા નહીં. હા તો અસલ એના બાપા જેવી નીકળી. હાંસ પડવા આવ્યા, અશોક હજુ આવ્યો નહીં. હા આવ અશોક આવ, આને લઈને આવ્યો છે. હે હા, એને એટલે કઈ જેવો તેવો માણા નથી. અરે ઓળખું છું ને આને. હવે સાંભળ, હા. મેં તને ફોન પર જે કંઈ વાત કરી ને એનો અમલ કરવાનો છે, બરાબર ને? કરવાનો જ હોય ને. અત્યાર સુધી અમને અમલ જે કરાયો ને હા. એ કર્યો જ છે. હમ. ઊભો તો રે. હા આ હંધી વાત જણાવી પડશે પહેલા. હા એ આને અડધી વાત જણાવી છે, પણ તું આવ્યો છે તો હાલ તેને બી કહી દઉં. જો હા, મારા મોટા ભાઈને તું ઓળખતો હતો ને, હા એની ખાસી જમીન મેં પસાઈ પાડીશ, બરાબર? હા હવે એના ઘરમાં હંદાઈને આ વાત ખબર છે, પણ મારા ડરથી એ લોકો કાંઈ બોલતા નથી. હવે મારા મોટા ભાઈની છોકરી ગોપી અને મારી છોકરી આ બંને જણાએ પોલીસની પરીક્ષા આપી હતી. મને એમ હતું કે મારી છોકરી પોલીસની પરીક્ષામાં પાસ થઈ જાય તો આપણા જે ઊંધા આળા ધંધા છે ને એમાં આપણને મદદ કરશે. એની આળમાં આપણે હંધાય ધંધા બિંદાસ કરી શકી. હું પણ મોટી ખોટ એ જ ખાટલે થઈ કે મારી દીકરી નાપાસ થઈ ગઈ અને મારા મોટા ભાઈની દીકરી ગોપી ઈ પાસ થઈ ગઈ. તો હવે એ હંધાએ બદલા લેશે મારી જોડે, એની મને પૂરી આશંકા છે. એટલે એ કાંઈ કરી જ ન શકે, પોલીસમાં ભરતી ન થાય ને એ પહેલાં એની વાર્તા પૂરી કરી દેવાની. ફિકર ન કરો, આ અમને કામ હોઈપ્યું ને એટલે એ પૂરું જ હોય. હા ઓપરી લાવ્યા છો? એ ઓપારી તો લાવેલા જ હોય ને. ક્યાં? હા પણ મને એ કહો કે તમે કામ કઈ રીતે કરશો? કામની ચિંતા તમારે નથી કરવાની, એ અમારે જોવાનું છે. તમારે તો ખાલી ગણવાના છે. આ ગણીને અમને આપી દો એટલે બસ તમારું કામ થઈ ગયું. નિરાતે હુવો ને આરામ કરો. એ વાત તમારી હાસી, પણ મોટી વાત ક્યાં છે? એ ગામમાં છે ને આપણી શાખ છે, લોકોને આપણા ધંધા ખબર છે, પણ લોકો છે ને આપણાથી બીએ છે એટલે કાંઈ બોલતા નથી. અને હવે આ જો છોકરી પોલીસમાં ગઈ ને તો પછી ગામને ભેગું કરશે અને મોટી મુસીબત ઊભી થઈ જાય. એટલે એવા કોઈ પુરાવા છોડવા નહીં. જો કામ નાનું નથી, કામ મોટું છે. હા એ જો પોલીસવાળી બની ગઈ, સમજો કે પોલીસ જ કહેવાય પાસ થઈ ગઈ, એટલે હવે એને મારવાની. એટલે તમે આ કામ નાનું નથી હોઈતું. આ જે ભાવમાં નક્કી જ્યું છે એના કરતાં વધારે આપવા પડશે. અરે પૈસાની ફિકર કરવામાં, પૈસા તમને જોઈએ એટલા મળી જાય, બસ કામ ચોક્કસ થવું જોઈએ ને કોઈ પુરાવા ના હોવા જોઈએ. સૌથી મહત્વની વાત એટલે હા, પુરાવા નહીં હોવા જોઈએ. અરે તમે જરી કઈ ચિંતા કરો માં, એના એટલા કટકા કરી નાખો. હા બસ. બીજી હજી વાત અધૂરી છે, પછી તમારે બોલવું હોય ને હા. એ બોલજો. હા. અરે પૈસાની વાત ક્યાં છે એમાં? તને કહ્યું તો છે જો એટલા રૂપિયા આપીશ, પણ કામ ચોક્કસ થવું જોઈએ. અને મારી વાત સાંભળ, કામ પૂરા થયા પછી બાકીના પૈસા મળશે. અત્યારે તને ટોકન પેટે સોપારી આપી દઉં, કાલ સવારે આવીને લઈ જા, બરાબર? હા તો સોપારી પેટે 50,000 તૈયાર રાખજો. 50,000ની ક્યાં માંડેશ? 51,000 રૂપિયા આપ્યો તને ચાંદલાની જેમ. હે સવારે આવીને લઈ જા અને કામની બરાબર યોજના બનાવજે. એમને એમ કાંઈ કરતા ને. અરે તમારે હવે તને ડાયરેક્ટ એના બેસણામાં જવાનું છે, સમજ્યા? અરે બેસ. તૈયારી કરવા લાગજો. હા વાઈટ કુર્તો ન હોય તો લઈ આવજો. શાબાશ. હા હા, આ બંને જણા કામ કરે એવા તો છે. કાંઈ આગળ બી ઘણા કામ કર્યા છે મારા. ગોપી બેટા, હવે જો તું આ તારો કાકો હું કરસ તે.
અરે હું ઘરે જ આવતી હતી. હા લ્યો મીઠાઈ. મીઠાઈ? આની મીઠાઈ છે? અ, અ, ગોપી પોલીસની પરીક્ષામાં પાસ થઈ ગઈ ને એની છે. અરે તમે મને છે ને ચીડાવા આવ્યા છો, મને એટલી બધી ખબર પડે છે. મારા ભાઈને ગયા ને આટલા વર્ષો થયા, આજ સુધી આવ્યા છો તમે તે આજે મીઠાઈ લઈને આવ્યા? તમારી દીકરી પાસ થઈ પણ મારી દીકરી નાપાસ થઈ ને એટલે તમે મને ચીડવવા માટે મીઠાઈ લઈને આવ્યા છો. ના ના એવું નથી. આ ગોપી પાસ થઈ એની ખુશીમાં મારે બીજું તો કોઈ હગું નથી એટલે તમારા આંગણે આવી. પ્રતાપભાઈ તમે કાં આવું કરો છો? અને ગોપી તમારી જ દીકરી છે ને, અને ધારાય પાસ થઈ જાય બીજી વાર પ્રયત્ન કરે. આ ખબર છે મને તમને કેટલી લાગણી છે તે અમારા માટે. તમે છે ને ખાલી મને બતાવવા માટે આવ્યા છો. ના ના એવું કાંઈ નથી. તમે કેવી વાત કરો છો? જુઓ તમારા મગજમાં કંઈક ભલતું રમી રહ્યું છે એવું નથી. આ મીઠાઈ તો લઈ લ્યો. મોડું ખાવી મીઠાઈ. જુઓ મને ખબર છે કે ધારા નાપાસ થઈ છે એનું તમને દુઃખ છે, મને દુઃખ છે, કારણ કે મારે તો ગોપી કે ધારા બંને હરખા. જુઓ તમે મીઠાઈ તો નથી સ્વીકારતા પણ મારે એક વાત કરવી છે તમને. હવે હું વાત કરવીશ. તમે જે તમારા મોટા ભાઈની જમીન એટલે કે મારા ધણીની જમીન તમારા નામે કરી લીધી છે એ હવે મારા નામે કરી દો, કારણ કે મારી ગોપી હવે પરણવા લાયક થઈ ગઈ છે. કાલે ઉઠીને મારે એનો પ્રસંગ લેવાનો આવશે તો હું કોની પાસે પૈસા માંગવા જાય? દીકરી પોલીસની પરીક્ષામાં પાસ થઈ ગઈ એટલે તરત જ તમે જમીનની વાત પર આવી ગયા એમ ને? હે હું સમજો છું, મને ગાંડો સમજો છો? હે હવે આવા ઘણા ખેલ કરી ચૂક્યો છું હું. મને ના સમજો, મને હંધી હમત પડે છે. દીકરી પોલીસમાં આવવાની એટલે હવે જમીન પર તમારો ડોળો આવી ગયો છે. મારી વાત સાંભળો, એ મારા ભાઈની જમીન એટલે મારી જમીન. હે મારો ભાઈ ગયો એની હારે એની જમીન મારી પાસે આવી ગઈ. હવે જમીન ભૂલી જાજો, સમજી ગયા ને? પ્રતાપભાઈ ખોટું ન લગાડતા, પણ એ જમીન પર ખરો અધિકાર તો મારો ને મારી દીકરીનો છે, તમારો નથી. હા તો તમે કહેવાય ને કે લુસ્સાઈ કરીને પસાવી પાડી છે. પણ જો હવે તમે પ્રેમથી નથી માનતા તો કાયદાનો સહારો લઈને અમારી જમીન તો તમારી પાસેથી લેવી પડશે. ઓહો, કાયદાનો સહારો? હે છોકરી જરાક પોલીસની પરીક્ષામાં પાસ થઈ ગઈ તાણ કાયદા બતાવવા માંડ્યા મને? હે અરે નથી આપવી જમીન, જાઓ થાય તે કરી લેજો, જાઓ અહીંથી. એમ ને? હા તો જોઈ લેજો, થાય એ કરી તો લેવું જ પડશે. જાઓ જોઉં છું એ શું કરો તે. જમીન જોઈએ છે કે ઓ બા શું થયું? મીઠાઈ લઈને તારા કાકાના ઘરે ગઈ હતી. વાહ બહુ સરસ. જેણે મારા બાપુની હત્યા કરાવી નાખી એનું બધું જ પચાવી પાડ્યું એના ઘરે તમે મીઠાઈ દેવા ગયા. સરસ હો બા, આવું ને આવું કરતા રહેજો એટલે આવા લોકોને પ્રોત્સાહન મળે. હાવ હાસું કીધું તે, પ્રોત્સાહન જ આપતી હતી એમ કહું ને તો ચાલે. તને ખબર છે આ મીઠાઈ લઈને હું કામ ગઈ? મને એમ કે તું પાસ થઈ છે તો ગામમાં લાગતા વળગતા 5 ઘરે દઈ દીધી હતી, તો મને થયું કે તારો હગો કાકો છે એના ઘરે જઈને દઈ આવું. પણ આજે જે એને એના ઘર પાસે વર્તન કર્યું ને પછી મને લાગ્યું કે હું ખોટી ગઈ એના આંગણે. અને મીઠાઈ એ તો લીધી જ નહીં હોય. ના, જે માણસ આપણા દુઃખે સુખી થાય છે એને તમે આપણી ખુશી બાંટવા માટે જાઓ છો. તમને લાગે છે કે આપણી ખુશી જોઈને એ વધારે ખુશ થશે? અરે એ તો વિચારતા હશે કે આપણે દુઃખી ક્યારે થઈએ. સાચી વાત છે બેટા. આજે મેં જમીનની વાત કરી તારા કાકા હારે. શું કીધું? તો કહેશે કે એ જમીન તો મારી હતી, મારો ભાઈ ગયો એટલે એ જમીન પર મારો અધિકાર. એ જમીન ના તો એમના એકલાની હતી કે ન તો બાપુજીની. અરે દાદાની જમીન હતી તો 2 ભાગ પડે ને વ્યવહારે. મેં કીધું કે એ જમીનમાં તમારા ભાઈ ગયા પછી મારો અને મારી દીકરીનો અધિકાર છે. તો બા, કહેશે તમે કયા વેમમાં છો? તમને હજુય લાગે છે કે તમે એમને સમજાવશો ને સમજી જશે? એવું નથી બા, એને સમજવું જ નથી.
એને એની ભૂલ દેખાતી જ નથી તો ક્યાંથી સમજવાના? અને જીભની ભાષા નહીં સમજે હવે ઈ. હવે એને કાનૂનની ભાષા સમજાવવી પડે એવું છે. સાચી વાત છે. હાવ સાચી વાત કરી તે. એ જીભની ભાષા સમજે એમ નથી. એટલે જ મેં તમને કીધું હતું કે હવે આપણે એમના ઉપર કેસ કરી દઈએ. પણ તમને ખબર નહીં હજી શેની રાહ જોઈને બેઠા છો. તમને લાગે છે કે સામેથી આવશે ને કહેશે કે લો મેં તમારી જે જમીન પચાવી પાડી હતી ને એ હું તમને પાછી આપું છું, એવી રાહ જોવો છો? એવું નહીં કે. અને હવે મેં પણ મનોમન નક્કી કર્યું છે કે જો પ્રેમથી ન આપે ને તો કાયદાકીય રીતે આપણે જમીન તો લેવાની થાય છે. કારણ કે એ જમીન પર તારો અને મારો બંનેનો અધિકાર છે. કંઈ વાંધો નહીં બા, કાલથી મારી નોકરી ચાલુ થાય જ છે ને. કાલે સૌથી પહેલો કેસ હું અને તમે જ કાકા ઉપર કરી દેશું. કાયદાકીય રીતે જે થતું હશે બધું કરશું. હવે નહીં જાવ, મોડું ન ચડાવ. લે પૂછ્યા મીઠા વગર જતા તો રહ્યા. ખાઓ તમે. સુખડી બનાવી છે, ખાવી છે? ખબર જ છે કે ભાવે એટલે પૂછે. તો હાલ, હું તો મોડું મીઠું કરું કે નહીં? મારી છોકરી પાસ થઈ છે, હું કેમ મોડું લટકાઈને બેઠું? હાલો તો ખાઈશ ને? ખાવું જ ને. તો હાલ હવે. ભાભીની આટલી હિંમત, મારી સામે આવીને મને મને મીઠાઈ દેવા આવી હતી. અરે સીડવવા આવી હતી મને. મારી દીકરી નાપાસ થઈ ગઈ એમાં ને એની દીકરી પાસ થઈ ગઈ ને મને કાયદો બતાવતી હતી. મને આ પ્રતાપને કાયદો બતાવતી હતી. બાપુ હું એકલા બબડો છો. અરે હું એકલા બગડો કહીશ? અરે તારે કારણે ધંધુએ થયું છે. ઓલી ગોપલી પાસ થઈ ગઈ અને તું નાપાસ થઈ. ઈમાં તો બંધુ થયું. આ જો આ તારી કાકી મને મીઠાઈ દેવા આવી હતી કે મારી ગોપી પાસ થઈ ગઈ પોલીસની પરીક્ષામાં. એને હું જવાબ આપું? આ તું નાપાસ થઈને બેઠી છો એ તારી કાકી મને કાયદો બતાવતી હતી. કાયદો કે તમારી જમીને તમારી જોડે લઈ લઈશું. તો હું નપાસ થઈ એમાં મારો હું વાંક? ત્યાં તારો જ વાંક ને. હે બરાબર અભ્યાસ કરતી હોય તો ઓલી ગોપલીએ હું કર્યું હશે? અભ્યાસ તો કર્યો હોય ને. તારે તો બસ સેલ્ફી લેવી છે ને આમ ફરવું છે ને તેમ ફરવું છે. આ તેવા લુગડા પહેરવા છે, બીજું હું કરવું તારે? આ તો હું બીજી વાર દઈ દઈશ પરીક્ષા, થઈ જઈશ પાસ. એવું ન હોય કે બધાય પહેલી વારમાં જ પાસ થાય. આ તો બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, ગમે એટલી વાર હું દઈશ પરીક્ષા, પણ પાસ થઈને બતાવીશ. આટલી વખત પરીક્ષા દેશે ને એના પહેલા તો છે ને આપણી હંધીએ જમીન એ લોકો પાછી લઈ લેશે આપણી જોડે. કાયદો બતાવતી હતી તારી કાકી મને, કાયદો. કે અમારે છે ને કાયદાથી તમારી પાસેથી અમારી જમીન પડાવી લઈશું. આજ લગન એની હિંમત નહોતી થઈ, પણ અત્યારે થઈ છે. કેમ થઈ છે? કારણ કે ઓલી ગોપલી પાસ થઈ ગઈ. હા તો દઈ દો ને એની જમીન એને. હે આ તમારે ક્યાં જમીનોનો તૂટો છે? આ ખજાનામાં ખોટ નહીં પડી છે કઈ? અરે હું ખજાનામાં ખોટ ને પડી જાય, તારા લીધે તો છે હંધુએ. પાછી મારે તને નહીં સમજાય જાતું. મને કહે છે જમીન દઈ દ્યો. નાદાનીમાં જ રહી ગઈ. પરીક્ષા પાસ કરી હોત તો આજે આ દી દેખતો ના પડત. મને મીઠાઈ લઈને આવી છે મારી સામે. જોઉં છું ને માણસોને કહીને છે ને આનું કાસળ નહીં કાઢું તો મારું નામે નહીં. બા, નોકરી પર જઉં છું અને ગયા પછી રોવાનું નથી કે હવે મારી દીકરી નોકરીએ જતી રહેશે ને મને સમય નથી આપતી ને. આ બધી ફરિયાદ હવે બંધ કરી દો. કેમ કે હવે તમારી દીકરીને ખાલી તમારે એકનું થોડું ધ્યાન રાખવાનું છે, આખા દેશનું ધ્યાન રાખવાનું છે. હા હો મેડમ. મને ખબર છે કે મારી દીકરીએ પોલીસ બનવા માટે બહુ મહેનત કરી છે અને હવે તો મારા આશીર્વાદ છે તારી હારે. તું છે ને જે ખોટું કરે, જે ગુનો કરે ને એ હંધાઈને સજા આપજે. હો પાક્કું. બસ ત્યારે પછી છે ને તારા બાપુ ઉપરથી તને જોતા હશે, કહેશે ઓહો મારી ગોપી આવડી મોટી થઈ ગઈ, અને એ ઉપર બેઠા બેઠા તને આશીર્વાદ આપતા હશે. બાપુ હોત તો કેટલા ખુશ થાત ને બા, કેટલો ગર્વ કરતા હોત મારા ઉપર. હા બેટા, પણ એ જ્યાં હશે ને ત્યાંથી તને આશીર્વાદ તો જરૂર આપતા હશે. એ હંધુય છોડ, હવે છે ને આ ટોપી પહેર મારી ગોપી. આહા વાહ, બહુ સરસ લાગે છે. પણ હા બર જો ટાઈમે ટાઈમે ખાતી રહેજે, પછી ભણવા ટાણે જે ચાલુ ચાલુ ચાલુ. માં હવે તારી મમતા મૂક
અને મને જવા દે. એ હા બાપા, આજે તારો પહેલો દિવસ છે ને? હમ. હા, જા જા જા, ઝટ જા. હે ભગવાન, મારી છોડીની રક્ષા કરજે. મા મહેનતે બિચારી પોલીસ બની છે. હાલ હવે છોડી તો ગઈ, તું તો કામે લાગ. એ ધારા, આ હું કરસ? કઈ નહીં બાપુ, આ ફોટો પાડતી હતી. હા, સેલ્ફી લેતી હતી એમ ને? શહેરમાં બધા સેલ્ફી કે. અરે જો મારી વાત સાંભળ, આ સેલ્ફી વેલ્ફી તો છે ને આખી જિંદગી લેવાની થાય તારે. બહુ સારી વસ્તુ જોવાનો મોકો મળ્યો છે. તો આ સેલ્ફી મોક ને જા. આ તારે આ ગોપીને મરતા જોવી છે ને, આપણી દુશ્મન ગોપી. હા બાપુ, તો હું બધુંય મૂકી દઉં. હા, તું જા. મેં છે ને ગુંડા મોકલ્યા છે આપણા. હા, પેલો હસકો ને આપણા માણસ છે ને, એ બંનેને મોકલ્યા લે એને મારવા માટે. હે, રેલગાડીના પાટા પાસે જા, ફાટકની આગળ જા, જઈને જો એનો મોતનો તમાશો. હા હા, આવું જોઈને તમારી આંખોને ટાઢક થાય. હા હમણાં જ જાઓ. હા, જટ જા. ગોપલી, તારું તો કળશ કાઢવું છે. જો આ બાજુથી જાય છે, આ જ મોકો છે આપણી પાસે. આપણે અત્યારે કાંઈ નહીં કરીએ કે આપણે છે ને આ ટ્રેનના પાટા પાસે વયા જાય, ત્યાંથી તો નીકળશે જ ને. હાઈલાઈન પછી જાય. કોણ છો તમે? ગુંડા. લા, તો એક દંડે ન પડી. મને તો એમ કે ઊભી જ નહીં થઈ શકે. બસ લો, આમાં પોલીસ બન્યા. હે, હું આ તમે પ્રેક્ટિસ કરીએ છીએ. પાણીમાં ગયો આ રાત ઉજાગરા કરીને ચોપડી વાંચીએ છે ને. કોણ છો તમે? ગુંડા. હા ભાઈ, તારી શૈલી મારો છો? શૈલી ઈસા બોલને કાલ ફટાફટ, એટલે કામ પતાઈ નાખીએ. સોરી કાઢ. હાલ હું છે શૈલી ઈસા? બોલવા માંડ. અમે બધા નથી પૂછતા, તો તું છે ને હજી જવાન છોકરી છો એટલે પૂછી લઈ છી. બોલ. કોણે મોકલા છે? હવે તારે શું કામ છે? જેને મોકલ્યા હોય ને, અમે અમારું કામ કરીએ છીએ ને, બસ. તે જ કીધું ને છેલ્લી ઈચ્છા જાણવાનું. કોણે મોકલા છે? નામ દઈ દે. દઈ દે, દઈરા વગર દઈ દે. તારું નામ જાણવું છે? હા, દઈ દે ને ભાઈ. એટલે એને એમ થઈ જાય, પછી યાદ એને એમ ન થાય કે મને કીધું નહીં. છેલ્લે મરતા મરતા આપણે છે ને ઈચ્છા પૂરી કરી નાખી. મારીશ મને? તું મારીશ મને? ભાગ, નહીતર તારી છેલ્લી ઈચ્છા મારે પૂછવી પડશે. હાથ. સમજાઈ ગયું. દુશ્મન તો એક જ છે ને અમારો, એ છે મારો કાકો. આ કાવતરા મારા કાકાના જ હોવા જોઈએ. ખબર જ હતી મને કે કંઈક તો ખેલ નાખશે જ આ. કાકા, તમે એવું સમજતા હોય કે મારા બાપુની જેમ તમે મને મારી નાખશો તો એ શક્ય જ નથી. કાકા તો ગયા આવે.
ગોપી પોલીસ બનીને બહુ ઉછળોસ નતું. હા મારા માણસ આવે છે, જવું ને હવે શું થાય છે તારો. અરે તારું કાળસ ના કાઢી નાખું ને તો મારું નામ નહીં. આ તારો કાકો છે, હું સમજેશ તું મને? હે તારા બાપને કાઢ્યો ને એ રીતે તું એ જા હે. બાપુ બાપુ હે હું થયું? બાપુ હા 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 આપણે ગોપીને મારવા જે ગુંડા મોકલા ને, હા 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 મારી દીદી અને મારી લાગી. ગોપીએ એને મારીને કાહળ કાઢી નાખ્યું. હું વાત કરસ તું? હા એ ગોપલીની આટલી હિંમત, એ મારા માણસોને મારી દીધા તેણે. માણસોને તો હું મારી વાહી મારો જીવ લેવા દોડી હતી. હું બીજા રસ્તેથી આવી ગઈ. તને કાંઈ વાગ્યું જ નથી ને? મારી દીકરી પર હાથ પડ્યો ને, મારી દીકરીને મારવાની કોશિશ કરી. તું હાલ મારી હારે, જોઉં છું એને. હાલ તું મારી હારે, હાલ હાલ ફટાફટ. કા ગોપી, તું પાછી કા ઘરે કા આવી? તું હમણાં તો ગઈ હતી. હજુ તમારા દિયર ઉપર તરસ ખાવ. હજુ વિચારો કે એના સામે લડવું કે ન લડવું. કા શું થયું? હું થયું એટલે મને મારી નાખવા હાટુ ગુંડા મોકલાતા એણે. ગોપલી હે મારી છોકરી એક મિનિટ, બહુ થયું. અરે તારી છોકરી મારી છોકરીને મારવા હાટુ આવી હતી. મારી છોકરી પર હાથ ઉચકેસ તું? અરે તને જીવથી નહીં માલુમ. મેં મારી દીકરી પર હાથ ઉગમતો નહીં. એ દાદાગીરી નહીં કર. આ મારી છોકરી પર એ હાથ ઉગામે તે હાલ છે કે? અને તું મારી દીકરી પર હાથ ઉગામે ઈ હાલે? હા, ઈ તારી ભત્રીજી નથી? મન ફાવે એવો વ્યવહાર કરસ અને હું કીધું હા આને મારી નાખીશ. અરે જરા શરમ કર. એનો બાપ નથી, કાકો છો અને બાપની જગ્યાએ છો. અરે મને કઈ ભત્રીજી લાગતી નથી. તમે લોકો આજ સુધી મારા હગલા ક્યાં થયા છો હા? કે હવે થશો? એટલે જ તો ગુંડા મોકલાતા ને, મને મારી નાખવા. હા તો તને મારી નાખવા માટે જ મોકલ્યા હતા. પણ હું થયું? તમારા ગુંડા તો ઊભી પૂછડીએ ભાગી ગયા. અરે એટલા માટે જ હું આવ્યો છું. હવે હું તને જીવતી નહીં મેલું. મારી છોકરી પર હાથ ઉચકવાની કોશિશ કરી છે ને તે નહીં છોડું તને, નહીં છોડું. બહુ થયું, બહુ થયું. યાદ રાખજે, હાજ લગન મેં તને એટલે માફ કર્યો કે તું મારો દેર છે અને મારા ધણીનો નાનો ભાઈ છે. મને ઘરમાં ને ઘરમાં દુશ્મનાવટ નહોતી કરવી. હું સમજતી હતી કે ભલે મારી જમીન લઈ લીધી, ભલે મારા ભાગનું હંધુય લઈ લીધું, પણ કાંઈ વાંધો નહીં. કહેવા માટે તો મારો દિયર છે ને, લોકો તો જાણે છે ને, એટલે હંધુય સતું કર્યું. પણ આજે નહીં, કારણ કે આજે અમારી એકની એક દીકરીને તે મારવાની કોશિશ કરી, એના માટે ગુંડા મોકલ્યા. અરે શરમ કર, શરમ કર. તને ભગવાને એક દીકરી આપી છે અને છે ને જરા એનું ધ્યાન રાખ. કઈ અવળે રસ્તે ચડી જશે ને તો કાલે આ સમાજમાં ને ગામમાં તારી બદનામી થાય. એ મારી છોકરી વિશે વાત ના કર. ઈ કોઈ અવળા રસ્તે નહીં ચડે. એનો બાપ છે જો. એમ બાપ ક્યાં ધ્યાન રાખે છે ને એ હંધી ખબર છે. અને મા વગરની દીકરી છે, એના પોશાક પરથી લાગતું નથી તને? હા પહેરવેશ તો જો તારી સોડીનો. ભણેલી ગણેલી છોકરી છે મારી. તો મારી દીકરી કાંઈ અભણ નથી. ભણેલી હતી એટલે જ તો નાપાસ થઈને. બા જવા દો આને. આની યારે શું દલીલ કરવાની? ને સાંભળી લે, આજે મારા આંગણે સડ્યો છે, આજ પછી બીજી વાર મારી ડેલી એ ના સડતો. નહીતર છે ને હું ભૂલી જાય કે તું મારો દિયર છે ને હું તારી ભાભી. કાકા સીધી રીતે જતા રહો ને તો સારી વાત છે. આમાંય તે પોલીસની ટીમ તમારા ઘરે પહોંચતી જશે. તમારા ઉપર ફરિયાદ થઈ ગઈ છે અને વહેલી તકે જેલમાં પણ જાશો જ. એમાં કોઈ નવાઈ નથી. સારું કર્યું બેટા, બહુ સારું કર્યું. હતા લગન તો હું તને રોકતી હતી ને, જવા દે, તારા કાકા છે, તારી બેન છે. પણ હવે તું જે કરી રહી છે ને એમાં હું તારો બરાબર સાથ આપીશ. પોલીસ થઈ ગઈ છો એટલે વધારે કૂદોસ ને તું? કાંઈ નહીં. તમે તો પોલીસ વગર કૂદો છો, એનું શું? અરે બધા બહુ પાસા છે મારા. જોઉં છું ને મને કઈ રીતે જેલમાં નાખે છે તું. આ તે જોઈ લેજે. હવે નીકળ. હઈ ચાલ દીકરી. જવા દે બાપુ, કોણ લાગે આની મોઢે? હટ. બા હજી તારે આમના ઉપર દયા ખાવી હતી? ના જેણે મને મારી નાખવા સુધી કરવામાં એક વાર નથી વિચાર્યું. બેટા,
હું તો સંબંધો સુધારવા માંગતી હતી. મને નહોતી ખબર કે હા ભેડિયો નીકળશે. બા એને ક્યાં ખબર છે કે જેણે વર્ધી પહેરી હોય એના ઉપર હાથ ઉપાડવો એ કેટલો મોટો ગુનો છે. ચિંતા ન કરો, પોલીસ ફરિયાદ કરીને જ આવીશું. હમણાં જ તેને પોલીસ આવીને લઈ જશે અને હું જાઉં છું નોકરી પર. સાચવીને જાજે.